જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર અને હેપી વિજયાદશમી. મિત્રો, આજે આપણે વિજયાદશમી એટલે કે દશેરા વિશે વાત કરીશું. આજે છે દશેરા, એટલે આપણે દશેરા વિશે વાત કરીશું. દશેરા વિશે વાત કરીએ એ પહેલા આપણે નવરાત્રી વિશે થોડી વાત કરી લઈએ કે નવરાત્રીના 9 નોરતા ગયા. નવરાત્રીના 9 નોરતા એટલે કે આપણને બધાને ખબર છે કે માતાજીએ આપણે એક મહિષાસુર નામનો રાક્ષસ હતો અને એને વરદાન હતું કે કોઈ એક પણ દેવ પુરુષ દેવ મને મારી નહીં શકે. ત્યારે માતાજી શક્તિ રૂપે પ્રગટ થાય છે અને અસુરોનો નાશ કરે છે. એટલે નવરાત્રી આપણે જોઈએ કે માતાજીએ મા પાર્વતીએ કેટલા તપ કર્યા હતા, ત્યારે એને અઢળક શક્તિ આવી હતી અને એને મહિષાસુરનો વધ કર્યો હતો. એટલે નવરાત્રીમાં શક્તિ ઉપાસનાના દિવસો, નવરાત્રીમાં ખરેખર માની આરાધના કરવાના દિવસો, મા પાસેથી શક્તિ મેળવવાના દિવસો, મા પાસેથી આશીર્વાદ લેવાના દિવસો. પણ એ બદલે આપણે ભાગ્યે જ કોક એવું વ્યક્તિ હશે કે જે માના ગરબો ઘરે બોલતા હશે અને માની આરાધના કરતા હશે. અત્યારે તો બધાને પાર્ટી પ્લોટમાં જવાનું મોડું થતું હોય એટલે બધા જઈએ છીએ આપણે ગરબા રમવા, હોંશે હોંશે આપણે ગરબા રમીએ છીએ. પણ ખરા અર્થમાં નવરાત્રી એટલે માતાજીની શક્તિ મેળવવાના દિવસો, શક્તિ ઉપાસનાના દિવસો છે. જો ખરા અર્થમાં આપણે માતાજીની શક્તિ, ખરા અર્થમાં આપણે શ્રદ્ધાથી માતાજીની સેવા પૂજા કરીએ છીએ ને, તો આપણને માતાજી અઢળક શક્તિ આપે, જેથી કરી અને આપણે દોષો ઉપર વિજય મેળવી શકીએ. જે કાર્યો થતા હોય કે કંઈ બી હોય એના ઉપર આપણે વિજય મેળવી શકીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે નવરાત્રીનું પર્વ જાય એટલે તરત દિવાળી આવે છે અને દિવાળી આવે એટલે આ બહેનોમાં એટલી શક્તિ આવી જાય છે ને કે સવારથી સાંજ સુધી કામ કરે ને તો પણ એને થાકની અનુભૂતિ નથી થતી. કારણ કે માતાજીએ એટલી શક્તિ આપી છે સ્ત્રીમાં, અને સ્ત્રીમાં એટલી શક્તિ છે કે તે ધારે તે કરી શકે એમ. કારણ કે મા જગદંબાના આશીર્વાદ સ્ત્રીની સાથે છે. પણ એ શક્તિને યોગ્ય રીતે વાપરીએ તો, એ શક્તિને આપણે યોગ્ય રીતે વાપરતા આવડવી જોઈએ. તો ખરા અર્થમાં આપણે માતાજીની સેવા ભક્તિ કરી અને ત્યાર પછી આવે દશેરા. એટલે દશેરાના દિવસે જે કાંઈ આપણે 9 દિવસ માતાજીની સેવા ભક્તિ પૂજા કરી છે અને આપણું મન છે એકદમ ભગવાનમાં લીન થયું છે, આપણી અંદર માતાજીએ અઢળક શક્તિ આપી છે, જેથી કરી અને આપણી અંદરના જે દોષો છે એનું દહન કરવાના દિવસો એટલે દશેરા. વિજયાદશમી એટલે ધર્મનો અધર્મ પર વિજય થવાનો દિવસ. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી રામે અહંકારી અને દુષ્ટ રાવણનો નાશ કર્યો હતો અને સીતાજીનો ઉદ્ધાર કર્યો હતો. ત્યારથી લઈને આજ સુધી આપણે આ દિવસને ઉજવી રહ્યા છીએ. લોકો રાવણના પૂતળાનું દહન કરે છે, નાટકોમાં રામ રાવણનું યુદ્ધ થાય છે અને બધા ભેગા થઈને આનંદ કરે છે, ફાફડા જલેબી જેવી મીઠાઈઓ બનાવે છે અને મિત્રોને શુભેચ્છાઓ આપે છે. પણ સવાલ એ છે કે શું દશેરા ફક્ત ઉત્સવ છે કે શું તેમાં કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ખરું કહું તો દશેરા એ ફક્ત રાવણના પૂતળાનું દહન નથી. એ આપણામાં રહેલા અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા, લાલચ અને દુઃખદ સ્મૃતિઓ જેવા અંદરના રાવણોને દહન કરવાની તક છે. ભગવાન રામ એ તો એક બહાનું છે, આપણને સંકેત આપે છે કે જ્યારે તું સત્યના પંથે ચાલે છે ને ત્યારે તું કોઈ પણ દુષ્ટ શક્તિને હરાવી શકે છે. નવરાત્રીના 9 દિવસ આપણે માં દુર્ગાની પૂજા કરીએ છીએ, શક્તિની આરાધના કરીએ છીએ અને 10મા દિવસે એ શક્તિનો સાચો ઉપયોગ કરીએ છીએ. દુર્ગુણોનો નાશ કરીને આજે જો આપણે માત્ર પૂતળું સળગાવીએ ને પણ આપણે અંદરનો રાવણ જીવતો રાખીએ છીએ તો આપણે સાચા દશેરા ઉજવી રહ્યા નથી. દશેરાનો ખરો અર્થ છે કે નવા વિચારોની શરૂઆત, આધ્યાત્મિક વિજયનો દિવસ. તો આવો આપણે નક્કી કરીએ કે આજથી આપણે ક્રોધ પર કાબુ મેળવીશું, જૂના ઝઘડા ભૂલી જઈશું, સારા વિચારો અપનાવીશું અને એવું જીવન જીવશું કે સત્ય અને પ્રેમથી ભરેલું હોય. દશેરા એ દિવસ છે જ્યારે આપણે પસાર વિચારોને અલવિદા કહીએ, નવી આશા સાથે આગળ વધીશું. તો આવો મિત્રો, આપણે પણ આજે ફક્ત રાવણ નહીં
પણ આપણી અંદરના દોષો પણ સળગાવી દઈએ. એક નવા મનથી એક નવી શરૂઆત કરીએ. જય વિજયાદશમી, જય શ્રી રામ, જય દશેરા. હું રેખા રાદડિયા અમરેલીથી ધાર્મિક, સેવાકી અને હેલ્થના વિડીયો મૂકું છું. તો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ભગવાન બધાને સ્વસ્થ રાખે, સુખી રાખે, નિરોગી રાખે તેવી પ્રાર્થના. જય માતાજી, જય શ્રી રામ. હેપી દશેરા.